કહેવાય છે કે જે પાટણ શહેરની મધ્યમાં આવેલા આ દશામાના પવિત્ર ધામમાં જે આવે છે, માં તેની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિડીયોની શરૂઆતમાં જ દર્શન થાય છે માં દશામાના અલૌકિક અને દિવ્ય સ્વરૂપના, જ્યાં ભક્તોની ભારે ભીડ છે અને માના ચરણોમાં શીશ નમાવી રહ્યા છે. તમે પાટણ શહેરના આ પ્રખ્યાત દશામાના મંદિરે ક્યારે દર્શન કરવા આવ્યા છો? કોમેન્ટમાં જય દશામાં લખીને માનો રાજીપો જરૂર લેજો. અને દશામાના વ્રતો ચાલુ થાય ત્યારથી માંડીને જાગરણના છેલ્લા દિવસ સુધી આ દશામાના મંદિરે ભક્તોની ભારે મોટી સંખ્યાની અંદર ભીડ જોવા મળે છે. તો તમારામાંથી કોને કોને આ મંદિરે દર્શન કરેલા છે કે જોયેલું છે તે પણ જરૂર જણાવજો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ જરૂર જણાવજો મિત્રો. અને આ વિડીયાને એવા લોકો સુધી પહોંચાડજો કે જેમને આ મંદિરે કદાચ આજના દિવસ સુધીમાં આવરણું ના હોય, તો આ વિડીયો જોઈને પણ દશામાના દર્શન થઈ શકે. તો ખરેખર આ પણ એક જ દશામા પ્રત્યેની શ્રદ્ધા છે. તેથી તો આ મંદિરે આટલી ભારે સંખ્યામાં ભીડ જોવા મળે છે. અને તમે જોઈ રહ્યા છો દશામાના દિવ્ય સ્વરૂપના દર્શન. અને માં દશામાના મૂર્તિના દર્શનની સાથે સાથે દશામા મંદિરમાં આવેલ સંપૂર્ણ નજારો બતાવવાનો પ્રયત્ન કરીશું. જે બારે ગ્રાઉન્ડની અંદર મેળો ભરાય છે ત્યાંનો માહોલ પણ જરૂર બતાવીશું. તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારો પૂરો વિડીયો જરૂર જોજો. દશામાના મહિમાની જો વાત કરવામાં આવે તો ખરેખર દશામાનો મહિમા અપરંપાર છે. તો તમારે દશામાનું આ વર્ષે વ્રત હતું કે નહીં, કે તમારે કોઈના ઘરે દશામાની સ્થાપના કરી છે કે નહીં તે પણ જરૂર જણાવજો. કેમ કે મિત્રો બીજે તો આપણને ખ્યાલ નથી, પણ આપણા ગુજરાતની અંદર તો દશામાનો ખૂબ જ મહિમા છે. અને ખરેખર જો તમે ગુજરાત બહારથી અમારો વિડીયો જોતા હોય તો કોમેન્ટની અંદર પણ જરૂર જણાવજો, જેથી અમને પણ માહિતી મળે કે ત્યાં પણ દશામાનો મહિમા છે કે નહીં. અને તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર ભક્તો માતાજીના ચરણોમાં પોતાનું શીશ નમાવીને માતાજીને વિનંતી કરી રહ્યા છે કે હે મા દશામાં, અમારા ઉપર સદાય માટે તમારા આશીર્વાદ બન્યા રહે તેવી પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. અને આ દશામાના મંદિરે નાના બાળકોથી લઈને વડીલો સુધી દર્શન કરવા આવે છે. અને આ દશામાના મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવે છે. અને ત્યારબાદ ત્યાંથી આપણે આગળ વધીશું અને આગળ વધતાની સાથે જ આપણને દર્શન થશે આ દશામાના મંદિરના ખૂબ જ તપસ્વી અને પવિત્ર મહંત શ્રીના. અને તેમની આંખોમાં મા દશામા પ્રત્યેનો અપાર પ્રેમ અને શ્રદ્ધા દેખાઈ આવે છે. તો દશામાના આશીર્વાદની સાથે સાથે આ પવિત્ર મહંત શ્રીના આશીર્વાદ કોને કોને મેળવેલા છે તે જરૂર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને દશામાના આશીર્વાદની સાથે સાથે આ બાપુના આશીર્વાદ પણ કંઈ કમ નથી હો. તો અમને તો આ બાપુએ ખૂબ જ સારા આશીર્વાદ આપેલા છે. શું તમને આ બાપુએ આશીર્વાદ આપ્યા કે નહીં તે જરૂર જણાવજો. અને ત્યારબાદ આપણે ત્યાંથી આગળ તમને વિડીયો બતાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. તો વિડીયો પૂરો જોજો. ત્યારબાદ મા દશામાં પોતાની ખાસ સવારી સાંઢળી પર બિરાજમાન હોય તે સ્વરૂપે આપણને આ મંદિરની અંદર જોવા મળે છે. અને સાથે કૃષ્ણ રાધિકાજીનો મનહર ઝૂલો દેખાય છે. તેમની સાથે સાથે મહાકાળી માતા, બહુચરાજી માતા અને અવનવી મૂર્તિઓ દશા માતા, અંબાજી માતા જેવી મૂર્તિઓના આપણને દર્શન પણ થાય છે. ત્યાંથી આગળ વધતા જ આપણને દેખાશે દશામાની સાંઢળી. અહીં ભક્તો માતાજીની સાંઢળી પર શ્રદ્ધાપૂર્વક સિંદૂર ચડાવી રહ્યા હોય તેવું નજરે પડે છે, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને આ દશામાની સાંઢળી ઉપર નાના બાળકો પણ કંકુ ચડાવતા નજરે પડ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. તો તમારામાંથી કોને કોને આ દશામાની સાંઢળી ઉપર કંકુ ચડાવેલું છે તે જરૂર જણાવજો.
તેની સામે આવેલું છે એક દશામાનું જૂનું મંદિર માનવામાં આવે તો પણ આ વાતની નવાઈ નહીં, કેમ કે આ જગ્યા ઉપર માતાજીનો દીવો અને કળશ ને ઝવેરા વાવીને મૂકવામાં આવે છે અને માતાજીનું અંદર પણ સ્થાનક હોય તેવું નજરે પડે છે. તો તમે ક્યાં ચાલ્યા ભાઈ? વિડીયો તો હજી બાકી જ છે, કેમ કે જોવાનો નજારો અને માતાજીના દર્શન તો અમે તમને કરાવી દીધા, પણ બહારનો સંપૂર્ણ નજારો જોવાનો બાકી જ છે. તો આપણે આવી ગયા હતા બજારમાં. દશામાના મેળાનો બહારનો નજારો બતાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે તમે જોઈ રહ્યા છો કે કેવા આ નાના મોટા વેપારીઓ પથરણા પથરીને રોડ ઉપર પણ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. તો ખરેખર જ્યારે પણ તમે આવો તો નાના મોટી ખરીદી કરીને જ જજો, જેથી કરીને તેમનું પણ ગુજરાન ચાલે. તો તમારામાંથી આજના આ મેળામાંથી કોને કોને શું ખરીદી કરી છે તે જરૂર જણાવજો, જેથી કરીને લોકો આ મેળામાં આવે તો આવા નાના વેપારીઓ જોડેથી કંઈક ખરીદી કરવાનો આગ્રહ જરૂર રાખે. અને આગળ જતા બાળકો માટે અને મોટાઓ માટે જતગોળો અને નાવડી જેવી અનેક વેરાયટીઓના મનોરંજનના સાધનો પણ દેખાય છે. તો તમે આમાંથી કઈ જતગોળોમાં બેઠા હતા કે તમારા બાળકને બેસાડેલા છે તે જરૂર જણાવજો. અને ત્યારબાદ ત્યાંથી આપણે આગળ વધીશું. ત્યાંથી આગળ વધતાની સાથે આ નાના વેપારીઓની મહેનત અને આ માં દશામાના મેળા માટે એક લાઈક તો કરી જ દેજો. તો વિડીયોના અંતમાં મંદિરના મુખ્ય ગેટ અને મહંતશ્રીના પાવન આશીર્વાદ સાથે આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો. મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય દશામાં.